जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। સતકેવલ સાહેબ આજે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી તેમજ શિક્ષિકા બહેનોના સહયોગ અને બાલિકાઓના માતા પિતાના આશીર્વાદથી પરમ ગુરુ કરુણાસાગર મંદિર જેઠોલી ગામે જે બાલિકા સંસ્કાર શિબિરનું આયોજન કર્યું છે એનો ગઈકાલથી શુભારંભ થયો છે, પરંતુ આજના દિવસનું આ પ્રથમ ઉદ્બોધન સત્ર છે. સવારે યોગ સત્ર થયું, પછી પૂજા અને ઉપાસના સત્ર થયું, ત્યાર પછી નાસ્તા સત્ર પણ થયું અને ત્યારબાદ અત્યારે આપણે મુખ્ય સત્ર કહેવાય ઉદ્બોધન સત્ર છે. શિબિર કરવાનો જે હેતુ છે એ આ બધા સત્રોની અંદર સમાવવામાં આવ્યો હોય છે અને આ સત્રનો તમારે ધ્યાનથી લાભ લેવાનો છે. આ બાજુ ધ્યાન આપવાનું અને સીધા બેસવાનું. આ છે બાલ સંસ્કાર આનંદ શિબિર. શિબિરની અંદર આપણને સંસ્કાર પ્રાપ્ત થાય છે અને આનંદ પણ મળે છે. તમને અહીંયા કોઈ તકલીફ પડે છે? આનંદ આવે છે ને? તો આનંદ કરવા માટે છે, પણ કેવો આનંદ? સંસ્કારનો આનંદ. આનંદ તો સારામાંથી મળે અને ખોટામાંથી પણ મળે છે, પરંતુ આપણે સારી પ્રવૃત્તિ કરીને આનંદ લેવાનો છે. તો આજનું સત્ર છે ભારતીય સંસ્કૃતિ ની અંદર એક આદર્શ જીવન જીવવા માટે 16 સંસ્કારોનું વર્ણન આવે છે. એટલે આજનો વિષય આપણો છે ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર. શું છે? ભારતીય સંસ્કૃતિના, લખી લો ચોપડામાં, ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર.
આમ તો એટલું લખો, ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના, ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના 16 સંસ્કાર, ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના 16 સંસ્કાર, 16. આજે રવિન્દ્રનાથ ટાગોરની જયંતી છે. શું છે? રવિન્દ્રનાથ ટાગોરની જયંતી. તો આપણા દેશને આઝાદ કરવામાં જેમનું બહુ મોટું યોગદાન હતું, અંગ્રેજોની સામે લડવામાં એમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, અને આપણું જે રાષ્ટ્રગીત છે વંદે માતરમ, એની રચના કોણે કરી છે? રવિન્દ્રનાથ ટાગોરે. તો આપણા માટે ગૌરવનો દિવસ છે. તો વંદે માતરમ તમને આવડે છે? આવડે છે? કેટલા બાળકોને આવડે છે? સરસ. તો આપણે બધા બોલીશું. ચાલો તારે. વંદે માતરમ, વંદે માતરમ, સુજલામ સુફલામ મલય શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ વંદે માતરમ. શુભ્રજોત્સના પુલકિતયામિની પુલકુસુમિત દ્રમદલ શોભિની સુહાસિની સુમધુર ભાસિની સુખદામ વરદામ માતરમ વંદે માતરમ વંદે માતરમ. ભારત માતા કી વંદે. તો આજે આપણે રવિન્દ્રનાથ ટાગોરની જયંતીના દિવસે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ, શુભકામના અર્પણ કરીએ છીએ. જે આપણા દેશના ગૌરવ માટે જેમણે ભારત માતાને વંદના કરવાનું એક રાષ્ટ્રગીત બનાવ્યું, જે આજે આખા દેશની અંદર ગૌરવપૂર્વક આપણી પરંપરા અનુસાર એનું ગાન થાય છે અને આપણે આપણા દેશની વંદના કરીએ છીએ. હવે આજના વિષય ઉપર જઈએ કે આપણી ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર છે. તો આપણી શિબિરનું નામ પણ બાલિકા સંસ્કાર આનંદ શિબિર છે. સંસ્કાર એટલે શું? છે કોઈને ખબર? સંસ્કાર એટલે શું? સંસ્કાર એ આપણા જીવનનું અમૂલ્ય આભૂષણ છે. સંસ્કાર એ મનુષ્યના જીવનની શોભા છે. માતાઓ બહેનો ઘરેણા પહેરે છે ને, તો એ ઘરેણા પહેરવાથી
શું લાભ થાય છે? એક તો ઘરેણા કિંમતી બહુ હોય છે. શું હોય છે? એમ સંસ્કાર એ આપણા જીવનનું ઘરેણું છે, બહુ કિંમતી છે. અને એ પહેરવાથી શું થાય છે? શોભામાં વધારો થાય છે. તો આપણા જીવનમાં જો સંસ્કારના આભૂષણ આપણે ધારણ કરેલા હોય તો આપણા જીવનની શોભા વધે છે. પેલા તો સોનાના દાગીના આવે, ચાંદીના આવે, પણ આ સંસ્કારના દાગીના કેવી રીતે મળે? એ કેવી રીતે પહેરવાના? તમે બધા પહેરશો? તમે બધા સંસ્કારના શણગાર પહેરશો? આભૂષણ પહેરશો? પહેરશો? ક્યારથી પહેરશો? જો તમે સવારે અહીંયા યોગ કર્યો ને, એ પણ સંસ્કાર છે. શું છે? બીજું, આપણે અહીંયા પૂજા કરી પરમ ગુરુની અને ઉપાસના પણ કરી, એ પણ શું છે? સંસ્કાર છે. તો આપણે આ દરરોજ કરીશું. તો એનાથી આપણા જીવનની શોભા વધશે. અત્યારે આપણે અહીંયા સારું સાંભળી રહ્યા છીએ, આપણા જીવનમાં ઉપયોગી થાય એવું, અને એના દ્વારા આપણે સારું કામ કરીશું. તો સારું કામ કરવું એ સંસ્કાર છે, અને ખોટું કામ કરવું એને આપણે શું કહીએ? જે ખોટું કરે એને શું કહીએ? કુસંસ્કાર કહીએ છીએ. સંસ્કાર તો બંને હોય છે. જે કઈ ક્રિયા કરીએ સંસ્કાર કહેવાય છે, પણ છતાંય ખાલી સંસ્કારને આપણે સારા કાર્ય સાથે જોડી છે, એને સારા સંસ્કાર સાથે જોડી છે. એને શું લગાવીએ તોય ભલે, અને ન લગાવીએ તો પણ ભલે. આપણે એમ કહીએ કે આ દીકરી તો બહુ સંસ્કારી છે. કેમ સંસ્કારી છે? તો કોને સંસ્કારી કહેવાય? તો સંસ્કાર તો ઘણા બધા છે. સવારે વહેલા ઉઠો એ પણ સંસ્કાર છે. સુવ્યવસ્થિત કપડાં પહેરો એ પણ સંસ્કાર છે. બેસવું એ પણ સંસ્કાર છે. બોલવું એ પણ. તો આપણને જે શરીર મળ્યું છે એના દ્વારા આપણે જે વિચારીએ એ સંસ્કાર છે. તો સારું સાંભળવાથી આપણને સારા વિચાર મળે છે. શું મળે? સારા વિચાર. એ સંસ્કાર છે. સારા વિચારથી આપણી વાણી સુંદર બને છે. શું બને? વાણી સુંદર બને. એ શણગાર છે, આભૂષણ છે, અને એનાથી જ આપણા જીવનની શોભા વધે છે. કોઈ સરસ મેકઅપ કર્યો હોય, બ્યુટી પાર્લરમાં જઈને આવે, પણ સારું બોલે નહીં, તો કોઈને ગમે ખરું? એ સુંદર લાગે? ના લાગે. બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવે ને પછી ગુસ્સો કરે તો એનો ચહેરો સુંદર લાગે છે? નહીં. તમારે મેકઅપ કરવાની જરૂર નથી. સારા બનવા માટે મેકઅપની જરૂર, પરંતુ તમે સારું બોલશો, મધુર બોલશો, સાચું બોલશો તો તમે સુંદર લાગશો. તમે ક્યારેક ગુસ્સો નહીં કરો અને સદાય હસતા રહેશો તો તમે સુંદર લાગશો. ઉત્તમમાં ઉત્તમ મેકઅપ એ સ્માઇલ છે, હાસ્ય છે. આપણો ચહેરો જો સદાય હસતો રહે ને, તમારે મેકઅપ કરવાની જરૂર ના પડે. તમે ખાલી સ્માઇલ રાખો ને તમારો ફોટો પાડે ને એટલે સારો જ આવે. પણ બ્યુટી પાર્લરમાં ગયા હોય પણ મોઢું ચડાવીને બેસે ને, પછી એનો ફોટો પાડે ને તો સારો આવે. એટલે સારા વિચાર, સારી વાણી અને સારી પ્રવૃત્તિ, સારી ક્રિયા એ સંસ્કાર છે.
તો આપણા શરીરને સુસંસ્કૃત કરવા માટે આપણા શરીરને આ બધું કોના વડે થાય? જો આપણે કંઈ વિચાર કરીએ તો પણ શરીર વડે થાય છે, વાણી બોલીએ તો શરીર વડે, અને કોઈ પણ ક્રિયા કરીએ, જોવાની, સાંભળવાની, બોલવાની, લેવાની, મૂકવાની, ચાલવાની, બેસવાની, સૂવાની, કોઈ પણ ક્રિયા શરીરથી થાય છે. તે શરીરને આપણે સુસંસ્કૃત કરવા માટે આપણા ઋષિમુનિઓએ 16 સંસ્કાર આપ્યા છે. જે સંસ્કાર દ્વારા આપણને સંસ્કાર મળે છે એનાથી આપણું શરીર સુસંસ્કૃત બને છે. એની અંદર સદગુણો વિકસિત થાય છે. એટલે એ 16 સંસ્કાર, એમાં પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. લખો જો. આપણે ત્યાં ઋષિમુનિઓએ સંસ્કાર મેળવવાની જે પરંપરા શરૂ કરી છે, એક પ્રકારની વિધિનું નિર્માણ કર્યું છે. મંત્રો ઉચ્ચાર કરી અને આ સંસ્કાર કરવામાં આવતા હોય છે. અને શાસ્ત્રોનું અધ્યયન કરીને, આપણે ત્યાં ધર્મ ગ્રંથો છે એનું વાંચન કરીએ તો એમાંથી આપણને સારી સમજણ મળે છે અને એના દ્વારા આપણને સંસ્કાર મળે છે. તો ઋષિમુનિએ લખ્યું છે એમાં પહેલા સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. જે શરીરનું નિર્માણ થાય છે એ માતાના ઉદરમાં થાય છે. પેલા બાળક માતાના ગર્ભમાં નિર્માણ થાય છે ત્યારે સૌપ્રથમ માતા અને પિતાના સંબંધથી એની અંદર ગર્ભાધાન કરવામાં આવે છે. એના સંસ્કાર થતા હોય છે. એના માટેનો ઋષિમુનિએ ઉત્તમ સમય આપ્યો છે. ઉત્તમ સમયે એ જો ગર્ભાધાન કરવામાં આવે તો ઉત્તમ બાળકનું નિર્માણ થાય છે, ઉત્તમ સંસ્કારોનું નિર્માણ થાય છે. ઘણીવાર લોકોએ સમયે જ્યારે આ સંબંધ જોડ્યો હોય ત્યારે એમાંથી કનિષ્ઠ માનવોનું નિર્માણ થાય છે. એમ કહેવાય છે કે સંધ્યાના સમયે આપણે ભગવાનની પ્રાર્થના જ કરવી જોઈએ. બધું જ કામ છોડીને ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. સંધ્યાના સમયે ભોજન ના કરાય તો આપણું શરીર રોગી બને. ભૂખ તો આપણી ભાગે, પણ સંધ્યાના સમયે કરેલું ભોજન આપણા માટે સારું નથી. એટલે સંધ્યાના સમયે ભોજન ના કરાય, નહીં તો શરીર રોગી બને છે. સંધ્યાના સમયે બીજું બધું કામ હોય ને તો પણ 15 મિનિટ માટે કામ છોડીને આપણે પ્રાર્થના કરવી જોઈએ. નહીં તો આપણે જે કંઈ કામ કરીએ ને એમાં કોઈ લાભ થતો નથી. અને સંધ્યાના સમયે ઊંઘાય નહીં. ઊંઘ પણ કરવી જોઈએ નહીં. અને ચોથી વાત લખી છે કે સંધ્યાના સમયે ગર્ભાધાન થતું નથી. એક ઋષિ પાસે એમની પત્નીએ સંધ્યા સમયે શરીરનો સંબંધ જોડ્યો તો એમને ત્યાં 2 સંતાનનો જન્મ થયો. એમાં એકનું નામ છે હિરણાક્ષ અને બીજાનું નામ છે હિરણ્યકશિપુ. એટલે ઉત્તમ સમયે જે પ્રાર્થનાનો સમય હોય એ સમયે બીજું કંઈ પણ કામ કરીએ ને તો આપણને લાભ નથી થતો. એટલે આપણે ત્યાં ઋષિમુનિએ શાસ્ત્રોની રચના કરી
અને ઉત્તમ સંસ્કાર પ્રાપ્તિ માટે આ 16 સંસ્કારોનું વર્ણન કર્યું છે. એમાં માતા પિતાનો સંબંધ પણ ઉત્તમ સમયે, એના માટે ઉત્તમ તિથિઓ પણ વર્જિત માનવામાં આવી છે. બીજ હોય, 11 હોય, પૂર્ણિમા હોય, અને સંયમ રાખીને જીવન જીવે અને પછી જે બાળકને જન્મ આપે એમને ત્યાં જ ઉત્તમ બાળકનો જન્મ થાય છે. એટલે એક છે ગર્ભદાન સંસ્કાર. શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ માટે એ સમય પણ મહત્વપૂર્ણ હોય છે. બીજો છે પુંસવન સંસ્કાર. પુંસવન સંસ્કાર જે માતાના અંદર ગર્ભ રહેતો હોય છે એની સુરક્ષા માટે. ઘણીવાર ગર્ભ વિચ્છેદ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે, કુદરતી કંઈ પણ કારણ હોય તો એ નષ્ટ ના થાય. વારંવાર પણ ગર્ભ નષ્ટ થાય છે માતાઓના, તો એ નષ્ટ ના થાય એટલે ઋષિમુનિએ એના સંસ્કારની વ્યવસ્થા કરી છે, એની વિધિ કરવામાં આવે છે. પુંસવન સંસ્કાર, જેથી ગર્ભનું રક્ષણ થાય અને ગર્ભ સ્વસ્થ રીતે વિકાસ પામે. ત્રીજો સંસ્કાર છે શ્રીમંત સંસ્કાર. શ્રીમંત, આમ તો મોટા ભાગે લોકો શ્રીમંત બોલે છે, પરંતુ સાચો શબ્દ છે સીમંતોનયન સંસ્કાર, જેને ટૂંકમાં સીમંત સંસ્કાર, સગડીનો સ વાપરવાનો, સીમંત સંસ્કાર. એટલે ગર્ભવતી જે માતાઓ હોય છે એને 6 કે 8 મહિને આ સીમંત યા તો ખોળો ભરવાનું કહેતા હોય છે. એમને ત્યાં બાળકનો જન્મ થવાનો હોય એટલે એમની ગર્ભ શિશુ સંસ્કાર વિધિ કરવામાં આવે છે કે એમના ગર્ભની અંદર જે બાળક 6-8 મહિનાનું થઈ જાય એટલે બહારથી આપણે જે વિધિ કરીએ એના સંસ્કાર અંદર રહેલા ગર્ભમાં રહેલા બાળકને મળે છે. એમ કહેવાય છે કે પ્રહલાદની માતાનું નામ હતું કયાધુ. એમના ગર્ભમાં બાળક હતું. એમનો પતિ તો રાક્ષસ હતો, હિરણ્યકશ્યપ. જે મેં હમણાં વાત કરી ને, 2 રાક્ષસનો જન્મ થયો, એમાં હિરણ્યકશ્યપની પત્નીનું નામ હતું કયાધુ. પરંતુ જ્યારે કયાધુએ એના ગર્ભદાન સંસ્કાર કરવાના હતા ત્યારે એમની પાસે ભગવાનનું નામ લેવડાવેલું અને પછી ક્રિયા કરાવી ત્યારે એમને સંસ્કાર મળ્યા. ત્યાર પછી એના ગર્ભની અંદર બાળક હતું ત્યારે ઇન્દ્ર એનું અપહરણ કરીને લઈ જાય છે, પરંતુ નારદ મુનિ એને રોકી દે છે કે ભાઈ મહિલાનું અપહરણ કરવું એ તો પાપ કહેવાય. આજે પણ ઘણાનું અપહરણ થતું હોય છે ને, ઘણી નાના બાળક બાળિકાઓને પણ લોકો લઈ જતા હોય છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું, કોઈ પણ લાલચમાં આવવાનું. કોઈ ચોકલેટ આપે કે કંઈ પણ લાલચ આપે, કોઈ અજાણ્યા માણસ સાથે લાલચમાં આવવાનું નહીં, ક્યાંય પણ જવાનું નહીં. ને તો બાળકોને પણ લોકો લઈ જાય છે, પછી તમને મારે, ભૂખ્યા રાખે. એટલે હંમેશા અત્યારથી તમારે સાવધાન રહેવાનું. સમજણ પડે છે? ભણવા જાઓ તે ઘરે આવો ત્યાં સુધી સાવધાની રાખવાની, નહીં તો તમને પકડીને ગાડી બેસાડી દે, તમારાથી કશું થાય નહીં. બધાની સાથે ચાલવાનું અને ધ્યાન રાખવાનું. આમ તો સ્કૂલોની અંદર માતા પિતા લેવા જતા હોય છે, યા તો જે રિક્ષા હોય રોજ આવતા હોય એમાં જતા હોઈએ તો વાંધો ના આવે, પણ હંમેશા ધ્યાન રાખવાનું. તો જ્યારે ઇન્દ્ર એ હિરણ્યકશ્યપની પત્ની જે કયાધુ છે એનું અપહરણ કરીને લઈ જાય છે, નારદ મુનિ એને રોકી દે છે અને એને પાસેથી છોડાવી લે છે કે ભાઈ ગુનો તો એના પતિ કરે અને તું એની પત્નીનું અપહરણ કરે, બરાબર નહીં. તારે લડવું હોય તો હિરણ્યકશ્યપ સામે લડ. એની પાસેથી છોડાવી કયાધુને. પણ એ સમયે કયાધુ ગર્ભવતી હતી.
એના ગર્ભની અંદર નાનું બાળક હતું 6-7 મહિનાનું. તો ત્યાં એમણે નારદ મુનિ પાસેથી સત્સંગ સાંભળ્યો, ભજન કીર્તન સાંભળ્યો, સારી વાતો સાંભળી, સારા વિચારો મળ્યા, સારું કર્મ કર્યો. તો એમને ત્યાં જે બાળકનો જન્મ થયો એનું નામ હતું પ્રહલાદ. અને એ બાળક એટલો સંસ્કારી થયો કે નાની ઉંમરથી જ એ સેવા, પૂજા, પ્રાર્થના અને ભગવાનનું નામ લેતો હતો. એટલે તમે બધા બાળકો પણ આજે સંસ્કારી છો એટલા માટે કે તમે આ મંદિરની અંદર આ શિબિરમાં આવ્યા છો. જો સંસ્કાર ના હોય તો તમે અહીંયા આવો નહીં, અને અહીંયા આવીને પણ તમે વધારે સંસ્કાર પ્રાપ્ત કરો છો. એટલે તમારા માતા પિતાના આશીર્વાદથી તમને આ સંસ્કાર મળ્યા છે ગર્ભમાંથી. સાથી મળ્યા છે ગર્ભમાંથી. અહીંયા તો તમને બહારથી મળી રહ્યા છે, પણ તમે ઘરેથી અહીંયા આવ્યા એ સંસ્કાર તમારા માતા પિતાના બંનેના છે. એટલે સીમંત સંસ્કાર 6 થી 8 મહિને થાય છે. એટલે મોટા ભાગે માતાઓ જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે ધાર્મિક ક્રિયાઓ વિશેષ કરતી હોય છે, ભજન સાંભળતી હોય છે. પણ જે સંસ્કારી મહિલાઓ હોય એ જ કરતી હોય છે, બધા કરતા નથી. એટલે જે નથી કરતા અને બીજું કંઈ કરે તો એની અસર એના બાળક ઉપર પડે છે. એટલે જ્યારે ગર્ભની અંદર બાળક હોય અને માતાઓ ટીવી જોવે, પછી મૂવી જોવે, ફાઇટિંગ બધું જોવે, તો પછી એનું બાળક જન્મ્યા પછી શું કરે? એ શું કરે? ફાઇટિંગ કરે ને. એટલે આ બધું ધ્યાન રાખવાનું હોય છે. એટલે આ સંસ્કાર છે એને આપણે જાણવા જોઈએ. તમારા જીવનમાં આગળ જતા ઉપયોગી થશે. તમારી ઉંમર થાય, સમજણ આવે ત્યાં તમને આ બધી સમજણ આવવી જોઈએ, ઉંમર થાય ત્યાં સુધીમાં. એટલા માટે આ શિબિરમાંથી તમને થોડું સાંભળવા મળે, ધીમે ધીમે સમજણ આવે, તો જ્યારે તમારા જીવનમાં ઉપયોગી હોય ત્યારે આ કામ લાગે. તો ત્રીજા છે સીમંત સંસ્કાર. તો 3 સંસ્કાર ગર્ભમાં થાય છે. હવે ચોથા સંસ્કાર છે જાત કર્મ સંસ્કાર. જ્યારે બાળકનો જન્મ થાય છે, જાત કર્મ સંસ્કાર. એટલે બાળકનો જન્મ થાય છે ત્યારે એ બાળકને એમ કહેવાય છે કે મધ અને ઘી એ મિક્સ કરી, અને સોનાની સળી હોય, ચાંદીની હોય, યા તો પછી પરિસ્થિતિ ના હોય તો તુલસીની સળી પણ ચાલે. તો એનાથી બાળકને એ ચખાડવામાં આવે છે. એમ કહેવાય છે કે 2 ટીપા ઘીના હોય ને 6-7 ટીપા મધના હોય, એમાંથી 2-3 વખત બાળકને ચટાડવામાં આવે. એમાં ભગવાનનું નામ લેવામાં આવે. જે જેને માનતા હોય એનું સ્મરણ કરીને, આપણે કૈવલ્યનું સ્મરણ કરીને બાળકને ચખાડીએ, કે મંત્ર જે આપણો અમર મંત્ર છે એનું સ્મરણ કરીને આપણે બાળકને ચખાડીએ. તો આ એક સંસ્કાર વિધિ કહેવાય છે. જન્મતાની સાથે આ ક્રિયા જે કરવામાં આવે એની અસર આ કુમળા બાળક ઉપર પડે છે. આ કોઈ સામાન્ય ક્રિયા નથી. આ તો ઋષિમુનિઓએ સાધના કરી, સંશોધન કરી અને આપણને આપેલી છે. એટલે આપણે એમાં વિશ્વાસ રાખીને કરીએ છીએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી. ઘણા લોકો નાસ્તિક હોય ને, જે ધર્મમાં ન માનતા હોય, એ લોકો ના પણ કરે અને એનું પરિણામ પણ એવું જ આવતું હોય છે. એટલે જ્યારે બાળક જન્મે છે ત્યારે એની નાડી, નાભી કહેવાય. નાભી એટલે શરીરનો મધ્ય ભાગ, જેને ડ્યુટી પણ કહેતા હોય છે. તો એ નાભી સાથે નાડી માતા સાથે જોડાયેલી હોય છે. એ નાડી કાપવામાં આવતી હોય છે. એ સમયે યા તો એક દવાખાનાની અંદર એનો સમય બાળકને જન્મ આપી દે, પણ જન્મ આપીને લાવ્યા પછી પણ આ સંસ્કાર વિધિ કરવામાં આવે છે. જ્યારે બાળક માતાને સોંપવામાં આવે, દવાખાનામાં હોય તો એ પ્રક્રિયા હોય, એને શુદ્ધ કરીને પછી લાવે
ત્યાર પછી આ ક્રિયા કરવામાં આવે છે, જેને કહેવાય જાત કર્મ સંસ્કાર. પાંચમા સંસ્કાર છે નામકરણ સંસ્કાર. તો જે બાળકનો જન્મ થયો છે એનું નામ આપવામાં આવે છે. તમારું નામ પાડવામાં આવ્યું છે? હે? તમારું નામ રાખવામાં આવ્યું છે? હે? તો પહેલાના સમયની અંદર વડીલો, બ્રાહ્મણો, ભૂદેવો કે ગુરુજનો એ નામ આપતા હતા. એમને શાસ્ત્રોનો અભ્યાસ હોય એટલે એની પાસે સારા નામની સમજણ હોય છે, કે જે નામનો પણ કોઈ સારો ભાવ હોય. અત્યારે તમારા બધાના નામો પણ બહુ સારા સારા છે. અહીંયા બધા નામ આવ્યા છે ને એટલે ખબર છે કે તમારા માતા પિતાએ કે તમારા વડીલોએ જેણે પણ નામ રાખ્યા છે એ બહુ સારા નામ છે. તારું નામ શું છે? હે? નિકિતા? શું બોલે છે? દીપિકા? રીતિકા? દીપિકા? રીતિકા? તારું નામ પાછળ? ભૂમિકા? પાછળ? શિવાની? પ્રિન્સી? હે? ચાર્મી? તો નામો પણ સારા, આપણે જે ધાર્મિક હોય, જે સંસ્કારી હોય. પછી અત્યારે કૂતરાના નામ ને માણસના નામ ઘણા હરખા રાખતા હોય છે. ખબર ના પડે આ કૂતરાનું નામ છે કે માણસનું છે. એવા નામ પાડવાના, ચિંટુ મિન્ટુ પાડવાના. આપણે ત્યાં શાસ્ત્રો છે એની અંદર જે સારા ઇતિહાસ છે, રાણી લક્ષ્મીબાઈ, જીજાબાઈ, અહલ્યાબાઈ, આ કેવા સરસ સરસ નામો. એવું નહીં આ જૂના છે. હંમેશા યાદ રાખવાનું, સારા નામ પાડવાના અને બોલાવવાનું પણ હરખું હો. નહીં તો નામ સારું પાડે પણ ટોચડા જ બોલાવતા હોય છે, તો નામનું કોઈ મહત્વ રહેતું. નામ પાડ્યું હોય સારું ને બીજા નામથી પણ બોલાવતા હોય છે. ચકી, ચકી એ ચકી છે? હે? એનું જે નામ પાડ્યું છે એનાથી બોલાવો ને. તો નામ સંસ્કાર છે ને બહુ મહત્વના છે. એનાથી આપણો વ્યવહાર ચાલે છે અને સભ્યતાથી આપણે બોલાવીએ તો એ બાળકની અંદર પણ સદભાવના જાગે છે. આપણે કોઈને નામ ઉપર બોલાવવું હોય ને તો પ્રિયંકા નામ હોય તો એને શું બોલાવાય? તો કે પ્રિયંકાજી. શું કહેવાય? હા, એ રીતે સભ્યતાથી બોલાવશો તો એને પણ ગમશે ને તમને પણ આનંદ થશે. જી પાછળ લગાડવાથી એની અંદર વિવેક આવી જાય છે, સભ્યતા આવી જાય છે. તો નામકરણ સંસ્કાર છે પાંચમા. પછી આવે છે છઠ્ઠા, એ નિષ્ક્રમણ સંસ્કાર છે. નિષ્ક્રમણ, બાળકનો જન્મ થાય ત્યારથી બાળકને એના રૂમની અંદર જ રાખવામાં આવે, એને બહાર કાઢવામાં આવે. આ નામકરણ સંસ્કાર છે. ક્યારે નામ પાડવાનું હોય ખબર છે? 11મા દિવસે. કેટલામાં? પછી તો વહેલું પાડી દે વાત અલગ છે શોધીને, પણ 10 દિવસ સૂતક લાગતું હોય છે. જે બાળકનો જન્મ થાય એના માટે સૂતક હોય છે, એટલે 10 દિવસ સુધી આ વિધિ થતી નથી. પણ 11મા દિવસે એના નામના સંસ્કાર થાય છે અને ત્યાર પછી 4 મહિના સુધી બાળક ઘરમાં જ રહે છે અને પછી નિષ્ક્રમણ સંસ્કાર થાય. નિષ્ક્રમણ એટલે એને ઘરની બહાર લઈ જવામાં આવે. ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવવામાં આવે છે. ઘરમાંથી બહાર નીકળે પહેલી વાર 4 મહિના પછી બાળક સૂર્ય યા ચંદ્રના દર્શન કરે છે, એટલે એને કહેવાય છે નિષ્ક્રમણ સંસ્કાર.
ક્યારે શું ક્રિયા કરવી જોઈએ એની સમજણ આપણા ઋષિમુનિઓએ આપણને આપી છે. હવે બાળક જન્મ લે છે ત્યારથી માતાનું દૂધ પીવે છે. જો માતાનું દૂધ છે ને એ પણ સંસ્કાર છે. માતાની અંદર જે કઈ ગુણ હોય, એનો સ્વભાવ હોય, લાગણી, પ્રેમ, આ બધું જ એના દૂધ દ્વારા બાળકને મળે છે. એટલે ભગવાનની આ વ્યવસ્થા છે. યાદ રાખજો, એ સમય સિવાય માતાની પાસે દૂધ હોતું નથી. પણ જ્યારે બાળકને જન્મ આપે એટલે કુદરતી એના શરીરની અંદર દૂધ આવી જાય છે અને પછી બાળકને પીવડાવે છે. તાજું જન્મેલું બાળક એને માતાનું જ દૂધ આપવું જોઈએ. શા માટે? નહીં તો ગાયોનું પણ હોય છે, ભેંસોનું પણ હોય છે. ભેંસોનું આપે તો કઈ વાંધો ખરો? ભેંસોનું આપે તો શું થાય? એના સંસ્કાર કેવા આવે? યાદ રાખજો, જીવનમાં ઘણા ફેશનેબલ લોકો હોય છે ને, એ બાળકને દૂધ નથી પીવડાવતા. એ બોટલીનું દૂધ પાય, પછી શું થાય? મોટો થયા પછી એ શું પકડે? પોટલી પકડે. બોટલીનું દૂધ પીધું હોય ને એટલે આપણે ત્યાં માતાના દૂધનું પાન કરાવવામાં આવે છે, એનો સમયકાળ હોય ત્યાં સુધી. પછી એને અન્નપ્રાશન સંસ્કાર કરાવવામાં આવે છે. જે બાળકને બહાર કાઢવામાં આવે છે એ સમયે એને અન્નપ્રાશન સંસ્કાર પણ કરાવવામાં આવે છે. 6 મહિના થાય બાળકના એટલે બાળકને દૂધ અને ચોખા એની ખીર બનાવવામાં આવે, એને ચખાડવામાં આવે. એક આખી ચમચી નહીં ખવડાવી દેવાની, પણ માત્ર ચખાડવાનું જ હોય છે. એની અંદર પેટમાં જાય. અગર કોઈ મીઠાઈ હોય હળવી એવી તો એનાથી પણ લોકો અન્નપ્રાશન સંસ્કાર કરતા હોય છે, પણ મોટા ભાગે લોકો ખીર બનાવીને ખવડાવતા હોય છે. ત્યાર પછી આવે છે ચૂડાકર્મ. ચૂડાકર્મ 8મું છે ચૂડાકર્મ. ચકલીનો ચ લખવાનો, નહીં તો આપણને ખબર ના હોય તો સગડીનો કરીએ, શરણાઈનો કરીએ તો અર્થ બદલાઈ જાય. એટલે જે શબ્દો છે એનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. ચૂડાકર્મ એટલે કહેવાય મુંડન સંસ્કાર. શું કહેવાય? મુંડન. મુંડન કોને કહેવાય? માથાના જે વાળ હોય એને ઉતારવામાં આવતા હોય છે. પછી એ વર્ષ સવા વર્ષે કરવામાં આવે કે 2 વર્ષે કરે કે 5 વર્ષે પણ કરે. જેવી જેની બાધા, જેના સમાજમાં જેવી પરંપરા હોય એ પ્રમાણે કરતા હોય છે. એટલે મુંડન સંસ્કાર, ચૂડાકર્મ, એની પણ એક વિધિ હોય છે, જેમાં વૈદિક મંત્રોનો ઉચ્ચાર કરીને આ વિધિ કરવામાં આવતી હોય છે. તો આપણા ઘરમાં પણ આપણે જે ઈષ્ટને માનતા હોય એની સ્તુતિ કરી, અગર મંદિરમાં આવીને આપણે પગે લગાડતા હોઈએ છીએ તો એક સંસ્કારની વિધિ થાય છે. એટલે એક તો મહત્વનું છે કે એના જે જન્મના જે વાળ હોય છે ને અશુદ્ધ માનવામાં આવે છે, અપવિત્ર માનવામાં. માતાના ગર્ભમાંથી જે વાળ આવ્યા હોય એમના માથામાં એ અશુદ્ધ મનાય છે. એટલે એને એકવાર ઉતારી લેવામાં આવે અને પછી જે નવા વાળ આવે એ પછી હંમેશા રહેતા હોય છે. એટલે બાળકના પ્રથમ વાર વાળ ઉતારવાની જે વિધિ છે ચૂડાકર્મ વિધિ છે. પછી આ છે કર્ણવેદ સંસ્કાર. કર્ણવેદ સંસ્કાર 2 વર્ષે 5 વર્ષે સુધી થતા હોય છે. કર્ણવેદ એટલે, કર્ણ એટલે શું? કાન. એને શું કરવાનું? વિંધવાનું. પણ મોટા ભાગે તો બહેનો જ વિંધતા હોય છે, ભાઈઓ વિંધતા નથી. હકીકતમાં તો પેલા રાજા મહારાજાઓ હતા ને એ બધા કુંડળ પહેરતા હતા,
પણ હવે અમારા બધા જે વર્તમાન સમયના લોકો છે એ કાન નથી વિંધાવતા, પણ એકાદી બુટી તો પહેરે. ફેશન આવી છે ને એટલે વિંધાવ્યા વગરની પણ બુટી પહેરે છે. એટલે એનાથી કોઈ લાભ થતો નથી, પણ એક પ્રકારની ફેશન છે. તો ખરેખર આપણી જે સંસ્કૃતિની પરંપરા છે એ પ્રમાણે જો આપણે ચાલીએ ને તેનો લાભ થાય છે. કર્ણવેદ કરવાથી એક તો બુદ્ધિ પણ વિકસિત થાય છે, અને સાથે સાથે કાનમાં જે શણગાર પહેરવામાં આવે છે એનાથી એની શોભા પણ વધે છે. પછી તો બહેનો તો નાસિકા પણ વિંધવાની હોય છે. તો લગભગ તો અત્યારની જે બાલિકાઓ છે એમના તો નાક વિંધાવેલા છે, પણ નવી જે બાલિકાઓ છે ને ફેશન વાળી, એ કદાચ નાક વિંધાવામાં શરમ લાગશે કે નાકમાં બધું પહેરવાનું, શરમ આવતી હોય છે, કાં તો નડે એમ, કારણ કે શરદી થઈ જાય અને નાક સાફ કરવું હોય તો તકલીફ તો થાય કે નહીં થાય. હા, એટલે લોકોને ગમે ના ગમે આ શું પહેરવાનું, એમ સારા લાગીએ છે. પણ ખરેખર નારીના જે સંસ્કાર, એની શોભા એના શણગારમાં છે. બાકી બધું બોળું લાગે. શોભા તો ખરી જ, એનું શરીર સારું હોય, મેકઅપ કરે, બધું સારું લાગે, પણ બોળું કહેવાય. નાકના એક શણગાર હોય છે. પહેલાના સમયમાં તો જો અહીં નાકેથી બાંધીને છે કે અહીંયા માથા સુધી હોય, કાને હોય ને એવું બધું શણગારની પરંપરાઓ હતી સંસ્કૃતિની. એટલે ખરેખર કર્ણ વિંધાવા જોઈએ અને એની અંદર શણગાર પણ પહેરવા જોઈએ. આપણા જે સંસ્કૃતિ છે એની અંદર જે કઈ માતાઓ બેનું શણગાર ધારણ કરે છે ને એના પણ શરીરને લાભ થાય છે, સંસ્કારના રૂપમાં અને આરોગ્યના રૂપમાં. પગમાં ઝાંઝર પહેરવાના હોય, ચાંદીના જ હોય, સોનાના ના હોય, ગમે તેટલા પૈસા વાળા હોય ને તો પણ, કારણ કે એને જો ચાંદીના પહેરે ને તો જ એની ઉર્જા એને મળે. ગળામાં પહેરવાના દાગીના સોનાના હોઈ શકે ને ચાંદીના પણ હોઈ શકે, તો એનો એને લાભ થતો હોય છે. આરોગ્યનો પણ લાભ થાય છે અને સંસ્કારનો પણ લાભ થાય છે. એટલે કર્ણવેદ સંસ્કાર છે 9મા. પછી આવશે 10મા સંસ્કાર વિદ્યારંભ. આમ તો 5 થી 7 વર્ષે બાળકને વિદ્યારંભ કરવાનો હોય છે. આ કર્ણવેદ સંસ્કાર પણ 5 વર્ષ સુધી થતા હોય છે. ચૂડાકર્મ પણ 5 વર્ષ સુધી થતા હોય છે. એટલે ક્રમ મૂક્યો છે. 5 વર્ષ પહેલા ચૂડાકર્મ થાય, પછી કર્ણવેદ થાય અને પછી વિદ્યારંભ. વિદ્યારંભ કરતા પહેલા કર્ણવેદ સંસ્કાર થઈ જાય, ચૂડાકર્મ પણ થઈ જાય. તો વિદ્યારંભ એટલે શું? વિદ્યા એટલે શિક્ષણ. તમે જે ભણવા જાઓ, સ્કૂલનો પ્રારંભ ક્યારે થાય? 5 વર્ષ પછી. હવે તો 3 વર્ષના મૂકી દેશે, જલ્દી શીખી જાય. પણ ખરેખર 5 વર્ષ સુધી બાળકને માતાના સાનિધ્યમાં રાખવું જોઈએ, એનો ભરપૂર પ્રેમ આપવો જોઈએ. જો પહેલાથી જ 2 વર્ષમાંથી 3 વર્ષેથી જો જેને સ્કૂલે મોકલી દે ને તો એનો પ્રેમ એટલો ઓછો હોય છે, અને મોટા થાય ને પછી બાળકનો પણ માતા પિતા પ્રત્યે પ્રેમ ઓછો થઈ જાય. એટલે એનો એક સમય હોય છે કે બાળકને 5 વર્ષ સુધી ભરપૂર માતા પિતાનું સાનિધ્ય અને પ્રેમ મળવો જોઈએ. બધું જ આવડી જશે, એની ઉંમર થશે ને ત્યારે બધું જ આવડી જશે. આપણે ઉતાવળ રાખવાની જરૂર નથી. પણ આ બાલ મંદિર આવ્યું એટલે 2 વર્ષ વધી ગયા, જતા શીખે, થોડું આવડી જાય. અરે અમારો છોકરો જો ને બાલ મંદિરમાંથી કેટલું બધું શીખી ગયો છે. પણ એ બીજું વધારાનું ઘણું શીખીને આવશે. પછી મોટા થશે ને થોડા પછી તો બહારથી વધારાનું શીખી જશે બધું. એટલે આ તો આપણા ઋષિમુનિએ આપણને પરંપરા આપી છે. પછી તો સમય પ્રમાણે બધું થતું હોય છે. તો વિદ્યારંભ સંસ્કાર બહુ મહત્વના છે. એ પણ એની વિધિ આવતી હોય છે. આપણને જ્યારે સ્કૂલમાં લઈ ગયા ને ત્યારે એક નારિયેળ લઈને મોકલતા હોય છે. સ્કૂલમાં જઈને નારિયેળ વધેરે ને એવી રીતે એડમિશન લેતા હોય છે.
પણ વર્તમાન સમયમાં બહુ આ વિધિ ઓછા કરતા હશે. બસ એડમિશન લઈ લો, સ્કૂલે જવાનું ચાલુ કરી દો. પણ આપણા ઋષિમુનિઓ કહે છે કે આ કોઈ પણ ક્રિયાનો પ્રારંભ કરીએ ત્યારે એના સંસ્કાર કરીને કરવું જોઈએ. કાં તો આપણે ઘરમાં પ્રાર્થના કરીએ, બાળકને કપાળમાં તિલક કરી આપીએ. જો મોટા ભાગના સંસ્કારની અંદર તિલક પેલું કરવામાં આવે છે, યાદ રાખજો. તો બાળકને કપાળમાં ચંદન કંકુથી તિલક કરી ચોખા ચોડવામાં આવતા હોય છે, એને મીઠાઈ ખવડાવવામાં આવતી હોય, એમના મુખેથી મંત્રોચ્ચાર કરાવવામાં આવે, પ્રાર્થના કરાવવામાં આવે. 5 વર્ષના બાળકને તો જો આપણે શીખવાડીએ તો શ્લોક આવડી જાય એકાદ બે, તો એના દ્વારા પણ આ સંસ્કારનું નિર્માણ થાય છે. બાળકને ભગવાનના દર્શન કરાવીએ, વડીલોને ઘરમાં પગે લગાડીએ અને એ પ્રમાણે પણ વિધિ કરીને આપણે બાળકને સ્કૂલે મોકલીએ તો વિદ્યારંભ સંસ્કાર કહેવાય છે. અને ત્યાર પછી આવે છે ઉપનયન સંસ્કાર. ઉપનયન, આમ તો નયન એટલે આમ થાય, આ તો ઉપનયન છે, વધારાની આંખ. એક સંસ્કાર છે જનોઈ કહેવાય, જેને જનોઈ બ્રાહ્મણો જે ધારણ કરે છે જનોઈ. આમ તો જનોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય બધા જ ધારણ કરી શકે છે. પણ વિશેષ કરીને આ સંસ્કાર પુરુષોમાં કરવામાં આવતા હોય છે. માતા બહેનો માટે કદાચ મર્યાદાની દ્રષ્ટિએ જનોઈની અનુકૂળતા ન હોય એટલે આપણા ઋષિમુનિએ ન આપી હોય, પણ એના સંસ્કારની સમજ મહત્વની હોય છે. જનોઈ એટલે પ્રાણ છે, આપણો જે શ્વાસ છે ને એ જનોઈ છે. જ્યારે એને લઘુશંકા એટલે પેશાબ કરવા જવાનું હોય કે પછી મળત્યાગ કરવા માટે જવાનું હોય ત્યારે જનોઈ આપણી જે નાભી હોય એનાથી ઊંચી રાખવાની હોય છે. એટલે કાન ઉપર લટકાવી દેતા, એવું નહીં કે ત્યાં જ રાખવાની હોય, પણ આ તો ખીટી જેવું જો સાધન હોય ને તો એ કાન છે અને રહી શકે એવું. એટલા માટે આ એક વ્યવસ્થા છે. એટલે જનોઈ પણ ધારણ કરવામાં આવતી હોય છે, જેમ અમે ધારણ કરેલી છે સાધુ દીક્ષા લીધી ત્યારે. તો એક પવિત્રતા માટે આ ધારણ કરવામાં છે. અપવિત્ર કાર્ય કહેવાય. એ સમયે આપણો પ્રાણ છે ને એ ઉપર તરફ રહેવો જોઈએ, એટલે એ આપણા પ્રાણની શુદ્ધિ છે. એટલે ઉપનયન સંસ્કાર, જેનાથી આપણે નાવા ધોવાની પરેજી પણ પાળવી પડતી હોય છે. લેટ્રિન જઈએ કે પેશાબ કરવા જઈએ તો નાહવું પડે છે, અશુદ્ધ કહેવાય. હાથ તો ધોવાના જ હોય, પરંતુ લેટ્રિનમાં જઈએ તો સ્નાન કરવું પડે. લઘુશંકામાં સ્નાન ના કરવું પડે, પણ લેટ્રિનની અંદર ના જવાય, એના માટેની વ્યવસ્થા અલગ હોય છે. તો લઘુશંકા અને મળત્યાગ આ બંનેની ક્રિયામાં પવિત્રતા રાખવા માટે, અને લેટ્રિન ગયા હોય લોકો અને સીધા પછી રસોડામાં જાય ને ભોજન બનાવે તો બધું અશુદ્ધ થઈ જાય. લેટ્રિન ગયા પછી ના તો પ્રવેશ થાય રસોડામાં, કે ના તો કોઈ ભોજન બનાવાય, કે ના તો ભોજન કરાય. લોકો તો રસ્તામાં જતા હોય, મુસાફરી કરતા લેટ્રિન જઈ આવે પછી ખાવાનું ચાલુ કરી દે, એ પાછું હોટલનું હોય. આ બધું અશુદ્ધ કહેવાય. એનાથી આપણા વિચારો અશુદ્ધ બને છે. તો આ જનોઈ કોઈ સામાન્ય નથી. એના માટે આચાર ધર્મ પાળવો પડે પવિત્રતાનો, કે ગમે તે પાણી ના પી લેવાય, ગમે તે ભોજન ના કરી લેવાય. એને સંધ્યા કરવી પડે. જનોઈ ધારણ કરીએ તો તમે ભલે જનોઈ ના રાખો પણ સંધ્યા કરો, એ સંસ્કાર છે. ત્યાર પછી 12મા સંસ્કાર છે વેદારંભ સંસ્કાર. વેદારંભ, વેદનો આરંભ, વેદ અભ્યાસ કરવાનો આરંભ, વેદારંભ, એ છે 12મા સંસ્કાર. તો એમાં વેદ એટલે આપણા ધર્મ ગ્રંથો છે. શું છે? પહેલા તો તમે ભણવા માટે જ જાઓ છો, એ અક્ષર જ્ઞાન છે, શિક્ષણ છે.
પરંતુ વેદનો પણ અભ્યાસ કરવો પડે, શાસ્ત્રોનો. આજે પરમ ગુરુના ગ્રંથો છે, એ સિવાય બીજા પણ રામાયણ, મહાભારત, ભાગવત. આપણે ત્યાં જૂનામાં જૂના ગ્રંથોનું નામ શું છે ખબર છે? વેદ. શું છે? એટલે વેદારંભ લખવામાં આવ્યું છે. વેદ કેટલા છે? 5. 4 હતા, પણ પરમ ગુરુ જ્યારે પ્રગટ થયા ત્યારે 5મો વેદ એમણે પ્રગટ કર્યો છે. શું? એટલે હવે કેટલા થઈ ગયા? 5. બીજાને ખબર ના હોય તો એ 4 જ કહેવાના, પણ જે પરમ ગુરુના શરણમાં આવ્યા છે અને એને ખબર હોય તો એને શું કહેવાનું? વેદ કેટલા? તો કે 5. નામ આવડે છે કોઈને? કોને નામ આવડે છે વેદના? આંગળી ઊંચી કરો. એકનું નામ આવડે તો બોલો. અહીં લખેલા છે? હે? લખેલા છે સાઈડમાં કે નહીં ને? ચાલો તો બોલો, હાથ ઊંચો કરો, બોલો. ઋગ્વેદ. બીજો અથર્વ બોલી કે? પછી સામવેદ બોલો. હે? યજુર્વેદ. પછી અથર્વવેદ. પછી પંચમ સૂક્ષ્મ વેદ, 5મો વેદ. એનું પંચમ સૂક્ષ્મ વેદ પણ છે અને પંચમ સ્વસમ વેદ પણ કહેવાય છે. 2 નામ કહેવાય છે, પંચમ સ્વસમ વેદ અને એને સૂક્ષ્મ વેદ કહેવાય. 4 વેદથી સૂક્ષ્મ છે એટલે એને સૂક્ષ્મ વેદ કહેવાય છે. તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આની અંદર જ્ઞાન ભર્યું છે આખી દુનિયાનું. અને જે બાકી હતું એ જ્ઞાન પંચમ વેદની અંદર છે. તો આનો આપણે અભ્યાસ કરવો. તમે મોટા થઈને કરશો? ભણીને પૂરું થાય પછી અભ્યાસ કરશો? તો અવશ્ય કરવો જોઈએ. હું તો એમાં કહું છું, માત્ર 15 જ મિનિટ પરમ ગુરુના ગ્રંથોનું વાંચન કરવું. તમારા ઘરમાં માતા પિતા હોય ને, એમને તમે કહેજો, તમારા હજુ વાર છે પણ કહેજો 15 મિનિટ તમારે પરમ ગુરુના ગ્રંથો વાંચવા. જો તમે ભણેલા હો તો, ભણેલા ના હોય તો કોઈ પ્રશ્ન નથી. તો વેદારંભ કરવાનો. તો 5 વેદ, પછી 6 શાસ્ત્ર, સાંખ્ય, વેદાંત, મીમાંસા, પતંજલિ, ન્યાય અને વૈશેષિક. આ 6 શાસ્ત્ર વૈદિક છે અને 6 અવૈદિક છે. એટલે દ્વાદશ દર્શન કહેવાય. દર્શન એટલે શાસ્ત્ર. પછી આવે છે ઉપનિષદ. શું નામ છે? ઉપનિષદ. એની અંદર પણ ભરપૂર જ્ઞાન છે. જે જ્ઞાન આપણે સાંભળીએ ને એ પ્રમાણે જીવીએ ને તો જીવનમાં કોઈ દિવસ દુખી ના થઈએ. ઉપનિષદ કેટલા છે? કેટલા છે? 108. કેટલા છે? આટલા બધા છે. પછી આવે છે પુરાણ, 18 પુરાણ. કેટલા? એમાં 17 પુરાણ અને 18મો શ્રીમદ ભાગવત છે. અને પછી ઐતિહાસિક ગ્રંથ છે રામાયણ, મહાભારત. એ જીવન ચરિત્રો છે. તો આ બધાનું વાંચન કરવું જોઈએ. પછી આવે છે કેશાંત સંસ્કાર. શું? કેશાંત. 13માં છે કેશાંત સંસ્કાર. જ્યારે સ્કૂલનો અભ્યાસ પૂરો થાય એ સમયે પણ વાળ ઉતરાવવામાં આવે છે. તમારું મુંડન કરવું પડશે હજી એક વાર. કરશો? આમ તો બહેનોએ છે ને એનો સમય આવે ને ત્યારે જ વાળ કપાવાય. એ સિવાય આજે તો લોકો કાતર મૂકતા હોય છે, સેટ બાલ કરે, ના કરે, તે કરે. પણ ખરેખર એક સંસ્કૃતિ છે ને એ પ્રમાણે. અને ઘણા તો જાતે જ બધું કરતા હોય છે.
તો ગુરુકુળની અંદર અભ્યાસ પૂર્ણ થાય એ સમયે એના વાળ ઉતરાવવામાં આવે કેશાંત સંસ્કાર છે. આમ તો આપણે ત્યાં કેશાંત સંસ્કાર એક તો નાનું બાળક હોય 5 વર્ષે કરવામાં 2 થી 5, પછી આ બીજી વાર આ શિક્ષા પૂરી થઈ ત્યારે, અને ત્રીજી વાર ક્યારે કરવામાં આવે ખબર છે? હે ઘરમાં કોઈ એ સમયે મુંડન કરાવવામાં લોકો સંકોચ રાખતા ના, તો કરવું જ પડે. માતાઓની વાત અલગ છે. તો કેશાંત સંસ્કાર પછી 14 માં આવશે સમાવર્તન સંસ્કાર. જ્યારે ગુરુકુળ હોય, પહેલાના સમયની અંદર શિક્ષા મેળવવા માટે ગુરુકુળમાં જતા હતા, ગુરુના આશ્રમમાં જતા હતા, એટલે આ બધા સંસ્કાર થતા હતા. આજે સ્કૂલની અંદર વિદાય સમારંભ રાખવામાં આવતો હોય ઘણીવાર, પણ એ તો કેવું, એક સ્કૂલમાંથી પૂરું કરીને બીજે જતા હોય ભણવા, તો એ તો સ્કૂલનો વિદાય કહેવાય, પણ શિક્ષણ પૂરું થાય પછી ભણવાનું કશું રહેતું નથી. એ સમયના સંસ્કાર છે કેશાંત સંસ્કાર અને સમાવર્તન સંસ્કાર. સમાવર્તન સંસ્કાર એટલે શિક્ષા પૂર્ણ થાય અને જ્યાં સુધી આ શિક્ષા મેળવવાની હોય ને ત્યાં સુધી ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ નથી હોતો. અત્યારે તો ભણતા ભણતા ગૃહસ્થાશ્રમમાં જતા રહે છે. ઘણા તો ગૃહસ્થાશ્રમમાં જતા પહેલા ફરતા હોય છે. તો શિક્ષા મેળવવાનો સમય 25 વર્ષ સુધીનો છે, અને એનો પહેલો બ્રહ્મચર્યાશ્રમ કહેવાય. શું કહેવાય? બ્રહ્મચર્યાશ્રમ. આ જનોય ધારણ કરે છે એમાં પણ એ બ્રહ્મચર્યનું પાલન કરવાનું જ મહત્વ છે, કે કોઈ સ્ત્રીએ પુરુષ સાથે કે પુરુષે સ્ત્રી સાથે કોઈ પ્રકારનો અનૈતિક સંબંધ નહીં રાખવાનો, અનૈતિક રીતે કોઈનો ટચ નહીં કરવાનો, મિથ્યા વાર્તાલાપ પણ નહીં કરવાનો. જરૂરી વાત કરવામાં કોઈ બંધન નથી, પરંતુ બિનજરૂરી ક્રિયાકલાપ કરવાથી આપણને નુકસાન થાય છે, સંસ્કાર વિરુદ્ધ છે. એટલે બ્રહ્મચર્યનું પાલન મહત્વનું છે. આજે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય અને કેટલા બધા મિત્રો હોય, બેનપણી હોય દીકરીઓ માટે, પણ બોયફ્રેન્ડ હોય ને એ તો આ વિકૃતિ છે. એની સાથે હાથ મિલાવો એ પણ વિકૃતિ છે, ભલે દુનિયા જે માનતી હોય તે. એની અંદર બ્રહ્મચર્યનું ખંડન માનસિક રૂપે પણ થાય છે. એટલે હંમેશા આપણે મર્યાદાની અંદર જ રહેવાનું, એના જ આ સંસ્કાર છે. અને આ શિબિરમાંથી આપણે એ જ શીખવાનું છે કે આગળની યાત્રામાં આપણે અભ્યાસ કરીએ તો કેવી રીતે રહેવાનું. એટલે સમાવર્તન સંસ્કાર એ શિક્ષા પૂર્ણ થાય અને ઘરે જ્યારે પાછા આવવાનું હોય એ સંસ્કાર કરવામાં આવે છે. અને ત્યાર પછી 25 વર્ષની ઉંમરે એમણે બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો હોય, એટલે વિવાહ સંસ્કાર. સંબંધ યોગ્ય પાત્ર સાથે જોડવાનો, તમારા વિચારોને અનુરૂપ હોય, સંસ્કારને અનુરૂપ હોય એવા પાત્ર સાથે સંબંધ જોડી અને એમની સાથે વિવાહ કરવા. અને વિવાહ કરવાના એટલે પછી આજીવન એને નિભાવવાના. પછી એમના તરફથી પણ નિભાવવાના હોય, તમારા તરફથી. તમારું કર્તવ્ય હોય તમારે પાળવાનું, સામેના પાત્રનું કર્તવ્ય હોય એ પાળે. તો આ સંસારમાં કોઈ સમસ્યા જ નથી. જો સંસ્કારથી સંબંધ જોડવામાં આવે તો એ વિવાહ લગ્ન જીવન આજીવન સુધી રહે છે. પણ આજે તો સંસ્કારને એક બાજુ મૂકી દે છે લોકો. સંસ્કાર કર્યા સિવાય પણ લોકો વિવાહ કરી લેતા હોય છે. ઘણા તો ભાગી જતા હોય છે. આમાં ક્યાં સંસ્કાર રહ્યા? આપણી સંસ્કૃતિમાં આ કોઈ પરંપરા નથી. આપણે તો માતા પિતાની અનુમતિથી અને વિધિવત રીતે સમાજ સાથે અને વિધિ પ્રમાણે, એટલે દેવોની સાક્ષીએ આ વિવાહ કરવામાં આવે છે, એને સંસ્કાર કહેવાય. અને ત્યારે આપણે સમજણ આવી ગઈ હોય એટલે એ નિભાવવા માટે પણ એક સંકલ્પ હોય છે. તો આ વિવાહ સંસ્કાર પછી
તમારા જીવનની આગળ જો શરૂઆત થાય તો તમારું જીવન સુખી જ રહે. આ 15 સંસ્કાર થઈ ગયા હોય તો તમારી લાઈફ સુખી રહેશે. 15 સંસ્કાર સુધી તમારે આ સાધના કરવાની છે, આ ક્રિયાઓ કરવાની છે, આ સંસ્કાર મેળવવાના છે. એમાં વિશેષ તો માતા પિતાએ ધ્યાન આપવાનું હોય છે. છેલ્લા લગ્ન સંસ્કાર એ કરી દેતા હોય પછી તમારે સ્વતંત્ર રીતે તમારી જવાબદારી નિભાવવાની. અને 16માં એ તો અંતિમ અંત્યેષ્ટિ. આમ તો ઈષ્ટિ એટલે સંસ્કાર થાય. અંતિમ સંસ્કાર એ કયા છે? અંતિમ સંસ્કાર, છેલ્લા. એનું નામ છે અંત્યેષ્ટિ સંસ્કાર, એટલે અંતિમ સંસ્કાર. છેલ્લામાં છેલ્લા સંસ્કાર કયા? માણસનું મૃત્યુ થાય પછી આ શરીર રહે એને શું કરવાનું? ઘણા લોકો તો ભાઈ એનું દાન પણ કરી દેતા હોય છે બોડીનું. તો એ પણ ગમે તે રીતે અંત્યેષ્ટિ થાય. કોઈની અંદર જમીનમાં દફનાવે છે, ઘણા લોકો તો કૂવાની અંદર લટકાવી દે છે કે બીજા પક્ષીઓ ખાઈ જાય. પણ આપણી હિન્દુ સંસ્કૃતિ છે એની અંદર કોઈ પ્રદૂષણ ન થાય એ રીતે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. શું? અગ્નિ સંસ્કાર એ અંતિમ સંસ્કાર છે. વ્યક્તિનું મૃત્યુ થાય પછી આ શરીરને નષ્ટ કરવા માટે એને અગ્નિ આપવામાં આવે છે. અને એ જીવનો જે સંબંધ શરીર સાથે હોય ને એ અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે જ એનો સંબંધ પૂરો થાય છે. એટલે જીવ પછી છૂટે છે. તો આ સાથે આપણે આ 16 સંસ્કાર વિશેની જાણકારી મેળવી છે. એનું ચિંતન કરવાનું, ભવિષ્યની અંદર એ સંસ્કાર પ્રમાણે આગળ વધવાનું, તો ખરેખર આપણું જીવન સુખી થશે. અને વિશેષ આપણો સમય થાય છે, આગળનો સત્ર તમારું લેવાનું છે, એટલે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. आद्य जगत स्वराज करुणे सेवे करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्री करुणा सागर महाराज की पूज्य श्री नागदास जी महाराज की जय. श्री सतपुराचार्य महाराज की जय. श्री सब संतों की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु वाली शास्त्रपुरी की जय. श्री कैवल धाम की સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર પગે લાગવાનું છે. સત કેવલ સાહેબ. કેવલ અંશો સત કેવલ સાહેબ. આમ તો સમય તમારો બહુ જાજુ થઈ ગયો. હવે થોડી વાર जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव. जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव. जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव. जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव. जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव. जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव.
જય ગુરુદેવ